અત્યાર સુધી આપણે એવા ઘણા બધા કિસ્સા જોયા છે કે જેની અંદર પોલીસ આરોપીને માર મારી રહી છે અને આરોપીની પરેડ કરવામાં આવે છે. આરોપી પોતે ચાલી નથી શકતો, લંગડાય છે અને હર્ષભાઈ કહે છે કે આરોપી ડાન્સ તો કરશે જ, કારણ કે અહીંયા આગળ વાત આવી રહી છે પોલીસ દ્વારા જાહેરમાં આરોપીની કરવામાં આવતી સર્વિસની. અને હર્ષભાઈ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પણ આજે એક એવા પોલીસ અધિકારીની વાત કરવી છે, કારણ કે આ પોલીસ અધિકારીએ જાહેરમાં એક આરોપીને માર માર્યો છે. અત્યાર સુધી પીઆઈ કોન્સ્ટેબલ લેવલના અધિકારીઓને આપણે માર મારતા જોયા હતા. આ પહેલી વાર એવો કિસ્સો સામે આવ્યો છે કે આઈપીએસ અધિકારી દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટમાં હવે અરજી કરવામાં આવી છે. સો મોટો આ અરજી કરવા માટે ગુજરાત હાઈકોર્ટને કહેવામાં આવ્યું છે. કોણે આ અરજી કરી છે અને કેમ આવા પોલીસ અધિકારીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ તે આ અરજીમાં લખવામાં આવ્યું છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતમાં હત્યાના પ્રયાસમાં પકડાયેલા 5 આરોપીઓને જાહેરમાં માર મારતો વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોયો હશે. આ માર મારનાર વ્યક્તિ કોઈ અન્ય નહીં, કોઈ પીઆઈ નથી, કોઈ કોન્સ્ટેબલ નથી, પરંતુ આઈપીએસ અધિકારી રાજદીપસિંહ નકુમ છે, જે તેમને ઢોર માર મારી રહ્યા છે. ક્યારેક હાથેથી મારી રહ્યા છે તો ક્યારેક લાકડીથી મારી રહ્યા છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી આપણે કોન્સ્ટેબલ કે પીઆઈને આવી રીતે માર મારતા જોયા હતા અને એ પણ જાહેરમાં માર મારતા જોયા હતા. હવે આ એક આઈપીએસ અધિકારી, તેની ઉપર આઈપીએસ અધિકારીનો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આમ આ પહેલાની જો વાત કરવામાં આવે તો જે ડીજીપી હતા KLN રાવ, તેમના દ્વારા એક પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ આરોપીને જાહેરમાં માર ન મારવો જોઈએ અને તેની પરેડ પણ ન કરવી જોઈએ. પણ આઈપીએસ અધિકારીને તો ક્યાંક પોતાના નંબર વધારવા હોય તેવું લાગી રહ્યું છે અને અહીંયા આગળ જાહેરમાં આરોપીઓને માર મારવી રહ્યા છે. આ આખા મામલાને લઈને જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા, ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવે તે પ્રકારનું આ કહેવામાં આવ્યું છે. આ અમાનવીય કૃત્ય છે તે બદલ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને એક વિસ્તૃત પત્ર લખવામાં આવ્યો છે અને આ મામલે કોર્ટ પોતાની રીતે સંજ્ઞાન લે તે રીતની માંગ કરવામાં આવી છે, જેના કારણે આઈપીએસ નકુમ કાયદાના શિકંજામાં ફસાઈ પણ શકે છે, કારણ કે જવાબ જ્યારે આપવાનો આવશે ત્યારે આઈપીએસ અધિકારીએ આ જવાબ આપવાનો છે. કારણ કે જે રીતનો મામલો સામે આવ્યો છે એ મામલા પ્રમાણે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હત્યાનો પ્રયાસ એટલે કે આઈપીસી 307 હેઠળ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમને કોર્ટમાં રજૂ કરવાના બદલે ડીસીપી ત્યાંના જે છે રાજદીપસિંહ નકુમ, તેમના દ્વારા તેમને લઈ જવામાં આવ્યા, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને સરઘસ બાદ ત્યાં આગળ જ પબ્લિકની વચ્ચે તેમને માર મારવામાં આવ્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને વાયરલ થયા બાદ જે રીતે આ આરોપીઓને માર મારવામાં આવ્યો છે, ઉત્કર્ષ દવે દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે તેની અંદર લખવામાં આવેલું છે કે પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું આ વર્તન કાયદાના શાસન અને બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. જો આ આરોપી સાચા સાબિત થાય તો તે ભારતીય બંધારણની કલમ 114 સમાનતાનો અધિકાર અને કલમ 21 જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારનું ઘોર ઉલ્લંઘન છે. કોઈ પણ પોલીસ અધિકારી પછી ભલે તે ગમે તેટલા ઊંચા હોદ્દા ઉપર હોય, તેને અદાલતી ટ્રાયલ પહેલા કોઈ પણ આરોપીને સજા આપવાનો કે જાહેરમાં આવી રીતે અપમાનિત કરવાનો અધિકાર નથી, જે કાનૂની તौर પર તેને ભંગ કહી શકાય. અને આ પહેલા પણ, કારણ કે આ પહેલા આવા ઘણા બધા વિડીયો સામે આવ્યા હતા અને તેને લઈને જ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન પણ ફાઇલ કરવામાં આવી હતી. ઉત્કર્ષ દવે દ્વારા જ સુપ્રીમ કોર્ટની અંદર પણ એક પિટિશન ફાઇલ કરવામાં આવી છે, જેના ઉપર અત્યારે હિયરિંગ થઈ રહ્યું છે અને તેમાં પણ ક્યાંક ગુજરાત હાઈકોર્ટે પણ આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ કેમ આવી રીતે જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા જે રીતે સરઘસ કાઢવામાં આવે છે તેને લઈને આ પહેલા પણ ઘણા બધા એવા સોશિયલ એક્ટિવિસ્ટ છે જેમને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવેલા છે. તેવામાં હવે આ વિડીયો વાયરલ થયા બાદ જે
ગુજરાત હાઈકોર્ટમાં ઉત્કર્ષ દવે દ્વારા અરજી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે ગુજરાત ચીફ જસ્ટિસને કે તમે પોતે આની અંદર સંજ્ઞાન લઈ, એટલે કે PIL જેને કહેવાય પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એ કરવામાં આવે અને આના ઉપર સુનાવણી કરવામાં આવે. બની શકે કે જે IPS અધિકારી છે રાજદીપસિંહ નકુમ, તેમની વિરુદ્ધમાં કાર્યવાહી પણ થાય. આ પહેલા પણ આપણે જોયું હતું કે ખેડાની અંદર જે પોલીસ અધિકારીઓએ જાહેરમાં આરોપીઓને માર્યો હતો તેમની વિરુદ્ધમાં કાર્યવાહી પણ થઈ હતી અને હાઈકોર્ટ દ્વારા તેમને સજા પણ સંભળાવવામાં આવી હતી. એટલે હવે જોવાનું રહેશે કે હાઈકોર્ટ આ આખા મામલે શું નિર્ણય કરે છે. IPS અધિકારી વિરુદ્ધ હાઈકોર્ટના આની અંદર PIL ફાઇલ કરે છે કે નથી કરતી, કારણ કે જે ઉત્કર્ષ દવે છે એડવોકેટ, તેમના દ્વારા તેમના દ્વારા અરજી ફાઇલ કરી દેવામાં આવી છે. આ મામલે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.